સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સાબર ડેરીના 800 મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું કરાયું ઉદ્ઘાટન। હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબર ડેરીના ₹210 કરોડના ખર્ચે 800 મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે। એટલું જ નહીં, ભૂરા કાકાએ 60 વર્ષ પહેલા જે બીજ વાવ્યું હતું એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યું છે। 1976ની શરૂઆતથી લઈને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ 2000 મેટ્રિક ટન સાબર દાણનું ઉત્પાદન શક્ય બન્યું છે। આ પ્રસંગે શ્વેત ક્રાંતિની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે શ્વેત ક્રાંતિની શરૂઆત ત્રિભુવન કાકાએ કરી હતી। શ્વેત ક્રાંતિને કારણે ગુજરાત નહીં, વિશ્વભરમાં એક સહકારિતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। દેશમાં થતા દૂધ ઉત્પાદનની વાત કરતા અમિત શાહે કહ્યું કે વર્ષ 1970માં માથાદીઠ 40 ગ્રામ પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધ થતું હતું, જ્યારે 2023-24માં સમગ્ર દેશમાં માથાદીઠ 167 ગ્રામ દૈનિક દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે। આમ વૈશ્વિક સરેરાશ દૂધ ઉત્પાદન 117 ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે, જે સહકારી માળખાના કારણે શક્ય બન્યું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। અમિત શાહે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી સમાજનું સ્વાસ્થ્ય અને આવક વધારવાની અપીલ કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રાકૃતિક કૃષિની વાત કરતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે। આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહિલા પશુપાલકોને ખેતી માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતા કહ્યું કે મહિલા પશુપાલકોએ જીવામૃત નાખીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ। પહેલા વર્ષે નફો થોડો ઓછો થશે, પણ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે। ત્રિભુવન કાકાએ શરૂઆત કરી ત્યારે કલ્પના ન હતી કે અમૂલનું ટર્નઓવર 60,000 કરોડ પહોંચશે। એમ પ્રાકૃતિક ખેતીનું બજાર 10 લાખ કરોડના વૈશ્વિક બજારને આંબશે। એટલું જ નહીં, દુનિયાથી સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઈ હોય તો એ અમૂલ છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ અવસરે સાબર ડેરીના ચેરમેન શ્યામળભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે અત્યાર સુધી સાબર ડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે 1250 મેટ્રિક ટન સાબર દાણનું ઉત્પાદન થતું હતું। હવે ₹210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં હવે રોજનું વધુ 800 મેટ્રિક ટન સાબર દાણનું ઉત્પાદન થશે। આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સાબર ડેરીમાં દૂધ ભરાવનાર વિવિધ મંડળીઓ અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ અવસરે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પ્રભારી અને શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્ય કક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ્ર પટેલ, વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને સાબર ડેરીના બોર્ડ ઓફ મેમ્બર્સ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।